ફ્રેન્ચ રોલ. વાળને સુશોભિત કરવાનો અર્થ એ છે કે હેરસ્ટાઇલ કરવી એ ખૂબ જ જૂના સમયથી ચાલે છે. સમયની કસોટીમાં કેટલીક હેરસ્ટાઇલ પાછળ રહી ગઈ છે અને કેટલીક હેરસ્ટાઇલ આજે એટલી જ લોકપ્રિય છે. આમાંથી એક ફ્રેન્ચ રોલ છે. 1960માં ફેમસ થયેલી આ હેરસ્ટાઇલનું હજુ પણ એટલું જ ચલણ છે. નામ સૂચવે છે તેમ ફ્રેન્ચ રોલ નામની આ હેરસ્ટાઇલનું ફિનિશિંગ રોલ જેવું લાગે છે. તેને ફ્રેન્ચ ટ્વિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિડિયો દ્વારા આપણે ફ્રેન્ચ રોલ બનાવવાનું શીખીશું. હેરસ્ટાઇલ કરતા પહેલા તમારા હાથને સાબુ પાણીથી અથવા હેન્ડ સેનિટાઈઝરથી સારી રીતે ધોઈ લો. વાળની ક્લિપ નીકાળી રાખો. ક્લાયન્ટને વાળ સંબંધિત કોઈ સમસ્યા છે કે કેમ તે તપાસો. પોઈન્ટવાળા કોમ્બની મદદથી વાળ ઓળાવો. વાળ ક્યાંય ગૂંચવાઈ ન જાય તેની કાળજી લો. હવે આ રીતે જમણા હાથમાં વાળ સારી રીતે પકડો. ડાબા હાથનો અંગૂઠો નીચે તરફ લઈ જાઓ. તેમાં બધા વાળ ખેંચો અને ધીમેથી ઉપરની તરફ ફેલાવો અથવા રોલ કરો. વાળને ટાઈટ પકડો જેથી કોઈ વાળ હાથથી છૂટી ન જાય. બહાર રહેલા વાળને રોલની અંદર સેટ કરો. પિન અને યુપિન સાથે વાળને પિનઅપ કરો. પિન લગાવતા સમય ધ્યાન રાખો કે તે વાગી ન જાય. હેરસ્ટાઇલ કરતી વખતે જો ઉપરના કેટલાક વાળ આમતેમ થઈ ગયા છે તો પોઈન્ટવાળા કોમ્બની મદદથી તેને સેટ કરો. હેરસ્ટાઇલ લાંબા સમય સુધી બરાબર રાખવા માટે હેરસ્પ્રેનો ઉપયોગ કરો. સ્પ્રે ઉડીને કોઈના પણ ચહેરા પર પડવો જોઈએ નહીં. આ હેરસ્ટાઇલને સજાવવા માટે તમે આ રીતે યુપિન સાથે બ્રોચ લગાવી શકો છો અથવા તમે તેને ફૂલો અથવા ફૂલોની માળાથી સજાવટ કરી શકો છો. ફ્રેન્ચ રોલને સજાવટ માટે સાડી અથવા ડ્રેસના રંગ સાથે મેચ થતું હોય. આનાથી તે સ્ટાઇલિશ અને સુંદર દેખાશે. તમે કોઈ ખાસ પ્રસંગમાં અથવા દરરોજ પણ ફ્રેન્ચ રોલ સ્ટાઇલ બનાવી શકો છો.